હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજનો પવિત્ર દિન એટલે વામન જયંતી દિન. તો આજના પ્રવચનની અંદર આપણે ખાસ કરીને અખંડ સુખી રહેવાના 6 વિચારો છેલ્લા 3 દિવસથી માણી રહ્યા છીએ. અને એમાંના આપણે 2 વિચારોની તો વાત કરી નાખેલી, કે જે રાજીપાનો વિચાર હતો અને એક સાંખ્ય વિચાર હતો. તો ગઈકાલે પણ આપણે કરતા હરતા વિચાર જોયો હતો, અને આજે પણ આપણે અખંડ સુખી રહેવાનો વિચાર એટલે કે કરતા હરતાનો વિચાર. જો આ વિચારોનું એક મહત્ત્વ આપણા જીવનની અંદર જોવા મળે છે, કારણ કે આપણે જેવું વિચારતા હોઈએ છીએ ને એવું બને છે. અને ઘણા બધા પણ શારીરિક રોગો પણ એ પ્રમાણનું પુરાવો પૂરો પાડે છે, કે આપણે જેવું મનથી વિચારતા હોઈએ છીએ ને એ રોગ એવી રીતે થતો જોવા મળે છે. અમુક રોગો તો માનસિક રીતે જોવા મળે છે, અમુક શારીરિક હોય છે ખરી, પરંતુ આ શારીરિક રોગોને આપણે વધુ મજબૂત જો કોઈ કરતો હોય ને તો એક વિચાર કરે છે, જે એક નબળો વિચાર હશે. તો આજે આપણે કરતા હરતાનો વિચાર વિશે વાત કરવાની છે. આમ તો શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ કરતા હરતાનો વિચાર એટલે કે ભગવાન જે પણ કરે છે, જે પણ થઈ રહ્યું છે, અથવા તો જે પણ થવાનું છે, આ બધું સર્વ કરતા હરતા ભગવાન છે. જો આવી દ્રઢ સમજણ હોય ને તો એ દુઃખની પરિસ્થિતિની અંદર પણ આપણે સ્થિર રહી શકીએ. શાસ્ત્રીજી મહારાજને એ ઘેલા નદીના કાંઠે એ ગરડાની અંદર મંદિર બનાવવું હતું, તો એમને ક્યાં સુધી ધીરજ રાખી? તો એમને 30 થી 32 વર્ષ સુધી ધીરજ રાખી. બધાય ભક્તોએ કહેવું કે તમે ભગવાનને પ્રાર્થના કરો ને કે આ મંદિર ઝડપથી થાય. ત્યારે જો શાસ્ત્રીજી મહારાજે ધીરજતાથી અને ભગવાન સર્વ કરતા હરતા છે આવી સમજણ રાખીને શું ભક્તોને કહ્યું કે રાજ પલટો થશે. અને ભાવનગરની અંદર એ રાજ પલટો થાય છે. અને ત્યારબાદ એ ઘેલા નદીના કાંઠે આપણને અદ્ભુત એ મંદિર જોવા મળ્યું. એમ સાળંગપુરનું મંદિર હોય કે પછી બોચાસણનું મંદિર હોય કે પછી પ્રમુખ સ્વામી મહારાજે લંડનની અંદર હેરો વિસ્તારની જમીનનો પ્રશ્ન હોય કે યમુના નદીના કિનારે એ મંદિર બનાવવું છે, યોગીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ કર્યો હોય પ્રમુખ સ્વામી મહારાજે, તો એ મંદિરની અંદર પણ 30 થી 35 વર્ષ સુધી રાહ જોઈ છે. અને ગમે તેવા પ્રશ્નોની અંદર મહંત સ્વામી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા હોય, એ દરેકે ભગવાન સર્વ કરતા હરતા છે ને એવી દ્રઢ સમજણ રાખેલી છે. તો આવી દ્રઢ સંકલ્પ સાથે તેઓ આગળ તો વધે છે, પણ સાથે સાથે એવી દ્રઢ સમજણ પણ રાખે છે. એકવાર છે ને એક સજ્જન છે ને વાળ કપાવવા માટે અને દાઢી કરવા માટે હજામની દુકાને જાય છે. એટલે હજામે તો પોતાનું કામ ચાલુ રાખ્યું, એટલે એમાં તે વાર્તાલાપ શરૂ થયો. અને આપણને પણ ખ્યાલ છે કે માણસ માત્રની એક પ્રકૃતિ હોય છે કે તેમના તે બેસતો નથી, અને રાજનીતિની વાતો કરતા હોય કે પછી અત્યારે આપણે વડાપ્રધાન કે જે અન્ય દેશો વચ્ચેના ટેરિફ હોય કે જીએસટીના જે રિફોર્મ્સ હોય, આ બધી ચર્ચા વિચારણા આપણે દરરોજ શરૂ જ હોય છે. આપણે કોઈક મિત્રો સાથે રહેતા હોય, સગા સંબંધી સાથે, એટલે એમના બેસી ન રહીએ. તો અહીંયા આ સજ્જન વ્યક્તિ અને હજામ વચ્ચે એક વાર્તાલાપ શરૂ થાય છે. અને આ વાર્તાલાપ દરમિયાન છે ને એક ભગવાનની વાત નીકળે છે. એટલે તરત તે ભગવાનની વાત નીકળે એટલે હજામે શું કીધું કે હું નથી માનતો કે ભગવાન જેવું કાંઈ છે ને અસ્તિત્વ આ દુનિયાની અંદર હોય. જો આ દુનિયાની અંદર પણ આ 2 પ્રકારના લોકો આવા જ જોવા મળે છે. એક પ્રકારે નાસ્તિક હોય છે ને એક આસ્તિક હોય છે. એક ભગવાનમાં વિશ્વાસ ધરાવે, એક ભગવાનમાં વિશ્વાસ ન ધરાવે. તો
તો એક જે કર્મ સિદ્ધાંત હોય, નિત્ય પૂજા હોય કે અવતારવાદ હોય કે મૂર્તિ પૂજા હોય, આ દરેકમાં માનનારો હોય એ આસ્તિક છે. તો સામા પક્ષે આમાં કાંઈ પણ ન માને એને નાસ્તિક કહેવામાં આવે છે. તો આવા આસ્તિક અને નાસ્તિક જોવા મળે છે. તો એમ અહીંયા પણ આ હજામ પોતે એવું જ કહે છે કે એવું કાંઈ તમે જે વાત કરો છો ને કે ભગવાન આ દુનિયાની અંદર છે, એવું હું કાંઈ માનતો નથી. એટલે સામે સજ્જને તે એ જ પ્રશ્ન કહે છે કે તું શા માટે એવું કહે છો કે ભગવાન નથી? અને ત્યારે હજામે કહ્યું કે તમે આ રસ્તા ઉપર કેટલા બધા માંદા માણસો, તડ છોડાયેલા તમે બાળકો જોવો છો, ભિખારીઓ જોવો છો. જો આ ભગવાનનું જો અસ્તિત્વ હોય અને તમે એમ કહો છો કે ભગવાન તો દયાળુ છે, ભક્ત વત્સલ છે, તો પછી એ અસ્તિત્વ હોય ને તો આ દુઃખ અને પીડા આ બધું કાંઈ રહે જ નહીં. એટલે હું એટલે માનું છું કે આ ભગવાન છે ને એ કલ્પનાનો વિષય છે. અને આ બધા લોકોએ છે ને કલ્પના કરી નાખેલી છે કે ભગવાન છે. એટલે સજ્જન વ્યક્તિએ ત્યારે જ કાંઈ પ્રતિભાવ આપ્યો નહીં. જો સજ્જનતાનું એક નિશાની હોય છે, યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય વાક્યોની અંદર અને યોગ્ય અનુભવ સાથે યોગ્ય એ તારણ ઉપર એ જવાબો આપે. એમ એ તે ગમે એમ બોલી ન જાય. તો અહીંયા સજ્જન વ્યક્તિ પોતે કંઈ ત્યારે પ્રતિભાવ નથી આપતો, પણ એ ત્યારે હજામે જ્યારે પોતાનું કામ પૂરું કરી નાખ્યું ને એટલે સજ્જન વ્યક્તિ તો ત્યાંથી વિદાય લેશે. અને રસ્તાની અંદર છે ને એક માણસ જોયેલો, અને આ માણસને જોતા જ તે આ સજ્જન વ્યક્તિને લાગ્યું કે આને તો કેટલા બધા મોટા વાળ થઈ ગયા છે, આ દાઢી પણ કેટલી બધી વધી ગઈ છે, નક્કી આ ગરીબ છે સાવ. એટલે જો આ રસ્તાની અંદર પોતે ભીખ માગે છે. એટલે એ માણસ તો ને લઈને તે છે ને સજ્જન વ્યક્તિ આ દુકાનની અંદર આવે છે. અને આ હજામ આ વ્યક્તિ એક માણસ હોય છે ને એક આ સજ્જન વ્યક્તિ અને એક બીજો એક વ્યક્તિ હોય છે. એટલે એમાં છે ને આ સજ્જન વ્યક્તિ પોલા માણસને શું કહે છે કે તને ખબર છે કાંઈ હજામ જેવું કાંઈ દુનિયાની અંદર અસ્તિત્વ જ નથી? એટલે માણસને કંઈ ખબર નથી પડતી, કારણ કે આ સજ્જન વ્યક્તિ શું બોલે છે. કારણ કે હજામ તો પોતે ત્યાં દાઢી કરતો જ તો. એટલે પોતે હજામ પણ પોતે આશ્ચર્યમાં પડી જાય છે. અને બીજા વ્યક્તિઓ 2-3 હતા એ પણ આશ્ચર્યમાં પડી ગયા. એટલે તેણે પૂછ્યું કે તમે ક્યાં એવું શા પૂરથી કહી શકો છો? મેં તો જે હમણાં તમારી હજામત કરી, અને હમણાં આપણે તો વાર્તાલાપ કરતા હતા, ભગવાન વિષય વાતો કરતા હતા, રાજનીતિ વિષય વાત કરતા હતા, અને તમે એમ કહો છો કે હજામ જેવું કાંઈ દુનિયાની અંદર અસ્તિત્વ જ નથી. તો આ તમારી દાઢીને આ વાળ કોને કરી દીધું? અને હમણાં તમે ગયા ત્યારે હું તમારી સામે જ છું. એટલે સજ્જને શું કીધું, જો આ હજામનું જો અસ્તિત્વ હોય તો આ રસ્તા ઉપર જો માણસ તને દેખાય છે, આ જો હું માણસને લઈને આવ્યો છું, એના કેટલા લાંબા વાળ ને દાઢી વધી ગયા છે, તો જો હજામ હોય તો આનું કાંઈ આવા કંઈ હોય જ નહીં. એટલે ત્યારે હજામે શું કીધું કે હજામ તો અસ્તિત્વ ધરાવે છે, પણ માણસોએ એમના છે ને વાળ ને દાઢી વધી ન જાય ને એ માટે હજામત કરાવવા માટે એમની પાસે આવવું પડે. એ મારી પાસે આવે, મને પૈસા દે ને તો હું એને એ દાઢીને વાળ કરી દઉં. ત્યારે સજ્જને આ જ વાત કરી કે બસ એ જ હું તમને કહું છું કે જો ભગવાન પણ અસ્તિત્વ ધરાવે જ છે, પણ માણસ છે ને એની પાસે જતો નથી, એને કાંઈ શોધતો નથી. એટલે દુનિયામાં છે ને દુઃખ અને પીડા બધું જોવા મળે છે. જો સત્સંગી હોય, મુમુક્ષુ હોય કે ગુણભાવી હોય, દરેકના જીવનની અંદર પ્રશ્નો તો હશે, એવી વિપરીત પરિસ્થિતિઓ પણ જોવા મળતી હશે, શારીરિક રોગો પણ જોવા મળતા હશે. પણ જેને ભગવાનનો આશરો લીધો હોય ને તો આ આશરાથી પોતે દુઃખ સહન કરવાની એને શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન પાસે આપણે જવું પડે. તમને ભૂખ લાગી હોય અને તમે રસોડાની અંદર જાઓ નહીં અને જમો નહીં તો તમારી ભૂખ ન ભાંગે. બસ તેવી જ રીતે આપણે ભગવાન તો છે જ તે, પણ ભગવાન પાસે આપણે જવું પડે. જો આપણે ન જઈએ ને તો આપણે બચી શકીએ નહીં, તો આપણને શાંતિ પ્રાપ્ત થાય નહીં. એમ ભગવાન તો છે જ તે. આજે જો સમગ્ર વિશ્વમાં ભગવાન નથી ને આવા ઘણા બધા નાસ્તિકો 1 અબજ કરતાં વધુ લોકો જીવે છે. 1 અબજ એટલે કેટલા થાય? 100 કરોડ થાય. અને બાકીના જે તમે 5, 6, 7 જે અબજ માણસો છે એ કોઈક બીજા બધા અલગ અલગ ભગવાનને માનતા પણ ખરા હશે, પણ છે ને એક દ્રઢ સમજણ નહીં હોય એમાંથી પણ કે ભગવાન જ કરતા હરતા છે ને આવું દ્રઢતા નથી થતી. જો દ્રઢતા નથી થતી ને એટલે એ દુઃખો ક્યારેય તે ઓછા થતા નથી.
પણ ખરેખર આ ભગવાન સર્વ કરતા હરતા છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે જે ભગવાનનું એક પ્રકારનું તમે આ સુંદર ચરિત્ર જોવો ને આખી સૃષ્ટિને, એના જોતાં આપણને ખ્યાલ આવે. આજે થોડાક એ મુદ્દાને આપણે વિશેષ થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત ગઢડા પ્રથમના 27માં આ કરતાપણાની તે સમજણ દ્રઢ કરાવતા એમણે કહેલું કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, જેને ડોલાવી ડોલે છે, તથા તારામંડળ તમે જુઓ, તારામંડળ એ અદ્ધર છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અને અસ્ત પામે છે. આ ચંદ્રમાની તમે કળા જુઓ, એક દિવસ નહીં એ મહિના સુધી સૂર્ય ચંદ્ર વધઘટ પોતાની થાય છે. ચંદ્રમાની કળા એ પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહેશે, જો બહાર આવે ને તો પૂર આવે, તથા જળના બિંદુમાંથી એક મનુષ્યનું ઉત્પન્ન થાય છે. અને એમાં પણ તમે હાથ, નાક, કાન, આ આદિક તો પાછા 10 ઇન્દ્રિયો અને 11મું મન. તો ખરેખર આ જે ગાજવીજ તમે જોવો છો, આવા તો 5-7 વાતો નહીં, પણ આવા તો અનંત આશ્ચર્ય છે. અને સ્વામી આ કહીને શ્રીજી મહારાજ શું કહે છે કે સર્વે મને મળ્યા એવા ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વ જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે અથવા તો આગળ જે થશે, એ સર્વે મને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે. તો જો શ્રીજી મહારાજ આ ગઢડા પ્રથમના 27માં આપણને કરતાપણાની આ સમજણ દ્રઢ કરાવે છે. ગઢડા મધ્યના 21માં વચનામૃતમાં તે શ્રીજી મહારાજે આ કરતા હરતા વિશે વાત કરતા જણાવ્યું કે આ કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા જાણવાને એ જ છે. આપણે દરેકે કલ્યાણ કરવું છે, દરેકે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે. તો એ માટે જરૂરી શું છે? તો એ માટે જરૂરી છે કે ભગવાન સર્વ કરતા હરતા છે. તમને કાંઈ હૂજતું નથી, તમને કાંઈ નવા વિચારો નથી આવતા, તમારે કાંઈ કાર્ય થતું નથી, તો સમજી લેવાનું ભગવાન કરતા હરતા છે. જો યાદ રાખવું, આળસ અને ભગવાનનું કર્તૃત્વપણું બંને અલગ અલગ છે. આળસ કોને કહેવાય કે ખબર જ છે કે આ કરવાનું જ છે, પણ એમાં તમે આળસ કરો તો પછી એમાં ભગવાન પાછા કરતા હરતા ન કહેવાય. એમ આધ્યાત્મિક માર્ગમાંય તે ઘણું બધું કાર્ય છે ને આપણે કેવી રીતે થાય છે, આળસથી અટકી જાય છે, અને આળસના લીધે આપણે રહી પણ જાય છે. રવિ સભાનો જ તે આપણે નિયમ લીધો હોય, નિત્ય પૂજાનો નિયમ લીધો હોય, કે પછી વચનામૃત વાંચવાનો નિયમ લીધો હોય, સ્વામીની 5 વાતો વાંચવાનો નિયમ લીધો હોય, પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે ઘર સભા કરવાનો નિયમ લીધો હોય, પણ આ નિયમોમાં શિથિલતા કેમ આવે છે? કે આળસના લીધે આવે છે. પરંતુ તમે એ કરતા જ જાઓ નિયમ ધર્મ આજ્ઞા પ્રમાણે, પછી એમાં રિઝલ્ટ મળે કે ન મળે એ ભગવાનની ઈચ્છા. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એ જ કહે છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે તું તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળ આપવામાં મારો અધિકાર છે. એમ આપણે કર્મ તો કરી શકીએ, પછી ભગવાનને આપણા ઘરની અંદર શાંતિ રાખવી હોય ઘર સભા થકી તો રહેશે, પણ રહે જ છે. સત્પુરુષના વાક્યો છે, સત્પુરુષના વચનો છે, એ એમ એળે જાય નહીં. તો જો ભગવાનનો એક સાક્ષાત્કાર, ભગવાનનું એક સુખ કે કલ્યાણ પ્રાપ્ત કરવા માટે છે ને આપણે આ કરતા સમજવું એ અગત્યનું છે. અને એને જ ત્યાં રચેલ સૃષ્ટિ સામે જોતા છે ને આ વાત આપણને સત્ય પણ લાગે છે કે ખરેખર ભગવાન છે ને કરતા હરતા છે જ તે. નિષ્કાળાનંદ સ્વામીએ પણ લખ્યું છે ને કે જેણે રચ્યું આ જગત જોને જુજવીએ જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાતનું રે, એણે કર્યું એવું એક નહીં જરૂર જાણીએ રે. તો શું નિષ્કાળાનંદ સ્વામી કહે છે કે ખરેખર આ જગત જેણે રચ્યું છે ને એમાં કેવું જાતનું બનાવ્યું છે. આમ મૂંઝાઈ જઈએ, અને ખરેખર એવું જ છે. કારણ કે આપણે ભલે ગમે એટલો વિકાસ કર્યો, પણ માણસના શરીરની અંદર એક તમારે વાળ બનાવવો હોય, લોહીનું એક ટીપું બનાવવું હોય જે લાલ કલરનું જ છે ને, પણ એ બનાવી શકતા નથી. તો કેટલા એ સમર્થ્યવાન ભગવાન છે કે એમના જેવી રચના આપણે બનાવી શકીએ નહીં. આપણે ભલે ભૌતિક સુખ સમૃદ્ધિ ઘણી બધી બનાવી નાખીએ, એવા સાધનો પણ બનાવતા હશું, પણ વાસ્તવની અંદર જે ભગવાને જે રચના કરી છે ને એવું રચના તમે એ બનાવી ન શકો.
મનુષ્ય ગમે એટલી પ્રગતિ કરી હોય, યાદ રાખવું ભગવાને જે બનાવ્યું છે એવી રચના ન થઈ શકે. આપણે ભલે ચંદ્ર ઉપર પહોંચી ગયા, પણ બગીચામાં તમે કોઈ એક ફૂલ આપણી સામે આમાં એવી રીતે ખીલવી શકો? ન ખીલવી શકીએ. આપણે ભલે વિમાન કે રોકેટ બનાવ્યા હોય, એક માથાનો વાળય તે આપણે બનાવી શકીએ એમ સક્ષમ નથી. પૃથ્વી 1000 માઇલ પ્રતિ કલાકની આમ ઝડપે છે ને પોતાની ધરી ઉપર ફરે છે. હવે એની ઝડપ ખાલી 100 માઇલથી ઓછી થઈ જાય ને તો આખી પૃથ્વી ખાખ થઈ જાય. તો આ ચોક્કસ ગતિનું નિયમન કરનાર કોણ છે? શું આપણે કરીએ છીએ? આ પૃથ્વી 23.5 ડિગ્રી ધરી ઉપર નમેલી છે. એમાં આમ સહેજ પણ આમ ફેરફાર થઈ જાય ને તો મહાભરતી આવે. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે 71% ઇઝ અ વોટર. એ પાણી જ છે 71%. તો એ બધું સાફ થઈ જાય. તો આ નમેલી જે છે એને રાખે છે કોણ? ચંદ્ર પૃથ્વીથી 2.5 લાખ માઇલ દૂર છે. ખાલી આમ 50,000 માઇલ આમ નજીક આવે ને તો પૃથ્વી ઉપર મહાભરતી આવે અને બધુંય તણાઈ જાય. તો એને આવી રીતે સુવ્યવસ્થિત કોણે ગોઠવ્યો છે? એક પ્રયોગમાં છે ને સુગ્રીની 7 પેઢીઓ છે ને પાંજરામાં જ ઉછેરવામાં આવી, એટલે જેથી છે ને માળો બાંધી ન શકે. પણ બોલો 8મી પેઢીને છે ને છૂટી મૂકીને તો એણે તેવો જ માળો બાંધ્યો. જેવો 7મી પેઢીના એ જે પૂર્વજો બાંધતા હતા ને એવો જ એને માળો બાંધ્યો. હવે તમે સામાન્ય એવી સુગ્રી એક પંખી હતી, પણ આવો જ્ઞાનનો એ વારસો કોણે સિંચો હશે? એ કોણે એને શીખવ્યું હશે? એને તો પાંજરામાં પૂરી દીધેલી છે, પણ છતાં પણ એ ભગવાનની, એ ભગવાને આપેલું છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ સમજણ આપણે રાખવાની. જો આવા મુદ્દા આપણે આત્મસાત કરીએ ને તો જીવનમાં બનતી કોઈ પણ પરિસ્થિતિ કે ઘટનામાં છે ને આપણે સ્થિર તો રહી શકીએ જ તે, પણ સાથે સાથે આપણે આગળ પણ વધી શકીએ. સમજણ આપણે દ્રઢ રાખીશું ને તો ક્યારેય આપણે અટકી નહીં જઈએ. અને આપણે આધ્યાત્મિક માર્ગે પણ કોઈક નિયમ ધર્મ પાળવાનો હશે કે મહંત સ્વામી મહારાજની આપણે આજ્ઞા પાળવાની હશે, એ દરેક આજ્ઞા આપણે પાળી શકીશું. હરિલીલામૃતની અંદર પણ આ ભગવાનના સર્વ કરતા હરતાપણાની વાત આવે છે કે પશુ પક્ષી વનસ્પતિ પ્રાણી રચ્યા જેણે ઘણી યુક્તિ આણી, કાયા માણસની રૂડી કીધી તેમાં જુક્તિ કેની કરી દીધી, એવી જુક્તિ જણાય અપાર કેમ થાય વિના કરનાર, કર્યા સૂર્ય શશી ગ્રહ તારા યથા યોગ્ય પ્રકાશ દેનારા, તેનો નિયંતા જો નવ ઠરે કેમ નિયમ પ્રમાણે તે ફરે, એવી રચના નિહાળી અપાર નિશ્ચય જાણો છે જગ કરતાર, નિશ્ચય જાણો છે જગ કરતાર. એટલે કે ભગવાન તો કરતા છે જ તે, અને આ ભગવાન જ તે જગતનું કંઈક આવું સર્જન કરેલું છે કે હજી પણ વ્યક્તિ ગમે એટલી બુદ્ધિ શક્તિ કે આવડત કે પોતાનું ભણતર કે અભ્યાસ એ આમાં પોતે ગમે એટલી મહેનત કરે ને છતાં પણ એ માણસ જે બનાવ્યો છે અને આ સૃષ્ટિ બનાવી છે ને એને એ પામી શક્યો નથી. આપણે ભલે લાખ પ્રયત્નો કરીએ પણ છતાં પણ આવું સંશોધન એ માણસ જેવી રચના કે પછી આ બધા સૃષ્ટિમાં જે રચના છે ને એ આપણે કરી શકતા નથી. આપણે ભૌતિક સાધનો બનાવી શકીશું, એ જીવન ધોરણ આપણે એના દ્વારા ઊંચું પણ લાવી શકીશું, પણ એ ભગવાને જે રચના કરી છે એ તો થવાનું નથી જ તે. કેટલાક લોકો છે ને કે એવું કહે છે કે આ સૃષ્ટિ છે ને એક મોટા આમ ધડાકામાંથી સર્જાય છે, પણ જો આપણે યાદ રાખવું બિગ બેંગ થિયરીને આવું બધું કહેવામાં આવે છે, અને જે ભૂગોળ ભણતા હોય એને આ સૃષ્ટિ કઈ રીતે બની એવું બધું ઘણા બધો અભ્યાસ કરવામાં આવે છે. પણ આપણે એક દ્રષ્ટાંત દઈને સમજીએ કે ચાલો આપણે ઘડીક 1 મિનિટ માટે આપણે માની લઈએ કે આ પૃથ્વી છે ને મોટા ધડાકામાંથી સર્જાય છે, તો કોઈક બનાવનાર કે ચલાવનાર તો કોક તો હશે ને, ભગવાન તો છે ને. કારણ કે જો તમે તે પ્રેસમાં ધડાકો થાય, માનો કે જ્યાં આપણે ખબર છે કે જ્યાં છાપાને એવું બધું થતું હોય તો એમાંના કાંઈ ડિક્શનરી શબ્દકોશ તૈયાર ન થઈ જાય. કારણ કે આપણે પણ કોઈક રમકડું આપણે આમ ફોડ નાખવી તોડ નાખવી તો એ કાંઈ રમકડું એમના ઓટોમેટિક સરસ મજાનું સારું લાગે આપણને, તૂટેલું ફૂટેલું ન લાગે.
માટે છે ને ભગવાન જ આ બ્રહ્માંડના કરતા છે ને એ સિદ્ધ થાય છે. કારણ કે જો ધડાકામાં જ થઈ હોય ને તો આટલું બધું સારું વ્યવસ્થિત રીતે આપણને મળે નહીં કાંઈ વસ્તુ. એ ધડાકો પછી તો પૃથ્વીમાં તો કટકા થઈ જાય અને પછી અલગ અલગ રહેતા હોય આપણે ખડકોમાં ને એવા બધા. પણ અહીંયા તો તમે જો નદીઓ, સરોવરો, સમુદ્રો, વૃક્ષો આ બધું આપણને જોવા મળે છે. તો આ એક કાંઈ ધડાકામાંથી આ કાંઈ સૃષ્ટિ બની નથી. એકવાર છે ને રાજા કેન્યુટના વખાણ કરતા છે ને એના દરબારીએ શું કીધું કે રાજા સાહેબ આપની આજ્ઞામાં તો આ સૂર્યચંદ્ર રહેશે, એટલે આ સમુદ્ર પર પણ તમારી આણ છે, એટલે તમારો તો બહુ પ્રતાપ છે. એટલે આ રાજા સાંભળીને તો છે ને પહેલાં તો કાંઈ બોલતા નથી, પણ બધા એને દરિયા કિનારે લઈ જાય અને ત્યાં પોતાનો છે ને સિંહાસન ઉપર મુગટ પહેરીને બેઠા હોય છે. અને ધીરે ધીરે તો ખબર આપણને પણ છે કે જ્યારે દરિયાની અંદર બેહો ભરતી ઓટ તો શરૂ જ હોય, અને ભરતી આવી અને રાજાએ એને અટકાવી જવા માટે આદેશ આપ્યો, પણ પાણી જ કાંઈ રોકાણું જ નહીં. એટલે થોડી વારમાં તો છે ને એમનેમ ત્યાં બેસી રહ્યા અને મોજાની એક થપાટે રાજાના સિંહાસન પરથી ઉછળી પડ્યો અને મસ્તક ઉપરનો મુંગટ હતો ને એ તો દૂર ફેંકાઈ ગયો. અને પછી એ બતાવીને છે ને ઓલા બધાય જે રાજાના જે પ્રધાનો હતા જે ચાકર હતા ને જેને કહ્યું હતું ને દરબારીઓ જે વખાણ કર્યા હતા એણે કહ્યું કે આ જુઓ, આ જગત છે ને ભગવાનના કાયદા પ્રમાણે ચાલે છે, મારા કહ્યા પ્રમાણે નથી ચાલતું. મેં કેવો આદેશ એને આપ્યો, કાંઈ માન્યું મારું કાંઈ? અને એ દિવસથી રાજા જે કેન્યુટ છે ને મસ્તક ઉપર મુગટ પહેરવાનું છોડી દીધેલું. જો આ એક પ્રકારની એને સમજણ રાખી અને બીજાને શીખવાડ્યું પણ ખરી. એટલે જ નરસિંહ મહેતાએ પણ કહે છે ને કે નિપજે નરથી તો કોઈ નવ રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાયને રંક કોઈ દ્રષ્ટ આવે નહીં, ભવન ભવન પર છત્ર દાખે. ભગવાન જો કેવા કરતા હરતા છે, એ કોઈનું એ વધતા ઓછા પ્રમાણની અંદર કોઈનો અન્યાય થવા દેતા જ નથી. ભગવાન કેવા દયાળુ તો છે, ભક્ત વત્સલે કેવા છે, દરેક એ પાપી જીવ હોય કે સારા જીવ હોય દરેકને સમાન રીતે વર્તે. દરેકને એ પ્રકાશ તો જો સૂર્ય એમ કહે છે કે ઓહો આ પાપીને ક્યાં હું પ્રકાશ આપું છું, ભલે અંધારામ રખડતો. કોઈ મેઘરાજા એ એમ કહેશે કે મારે વરસાદ આ વિસ્તારની અંદર આપવો જ નથી, અહીંયા પાપીઓ બહુ છે, અહીંયા ચોરીઓ બહુ કરે છે, તો નથી કરતા. એ ભગવાનને આ દેવો રહ્યા કોઈ અન્યાય કરતા નથી. એમ ભગવાન છે ને એ દરેકનું જોવે પણ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પેલા પ્રકરણની છે ને 201મી વાતમાં કીધું છે કે સર્વ કરતા તો ભગવાન છે, હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં, ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટી જાય પણ આપણાથી જગાય નહીં, માટે સર્વ કરતા ભગવાન છે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આ પ્રકરણ 1ની 221મી વાતમાં આપણને જણાવે છે કે ખરેખર ભગવાન કેવા છે, કરતા હરતા છે. અને આપણે પણ જો ક્યારે સૂતા હોય ક્યારે જાગશું એ કોને ખ્યાલ હોય છે? કોઈને ખ્યાલ હોતો નથી. પણ છતાં પણ આપણે સમયસર સૂઈ પણ જઈએ છીએ, સમયસર જાગી પણ જઈએ છીએ. તો આ એક પ્રકારનું ભગવાનની જ એક રચના છે. અમુકને તો સવારે રાત્રે સૂતા હોય ને તો સવાર જાગતા પણ નથી, એટલે કે પોતે મરી જાય છે, મૃત્યુ પામે છે. તો આમ જો આપણે આ શાસ્ત્ર વચનો અને આ સૃષ્ટિની રચનાથી એક તો સ્પષ્ટ આપણને થયું કે ખરેખર ભગવાન સર્વ કરતા હરતા છે. અને એટલે જ તે જો આ મુદ્દાને આપણે વિસ્તારથી સમજવાનો છે તો આપણા જીવનમાં બનતી પરિસ્થિતિ ઘટનામાં આપણે સ્થિર રહી શકીશું. જો આપણે ભગવાનમાં માનીએ છીએ ને તો ભગવાનના આ વચનો, અને જો શ્રીજી મહારાજે તે આ 6 અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે. એટલે આ વિચાર એટલે કહે છે કે આ વિચારો તમે નિત્ય કરજો. અને જો પ્રાર્થનામાં પણ આપણે આવા વિચારો કરીએ છીએ, પણ એમાં તો કેવા વિચારો કરીએ છીએ કે ખરેખર તો અમુક તો પૂજાની અંદર આવા વિચારો થતા જ નથી. બસ એ કેમ ઝડપથી પૂજા પૂરી થાય ને હું મારા કામમાં પરોવાઈ જાઉં, આવું જ તે દરેકને અનુસંધાન રહે છે. પણ આ જો માનશું તો ખરેખર આપણા જીવનની અંદર આ લાભ થવાનો છે, અને લાભ થશે ને તો જ તે આપણે જીવનની અંદર આગળ વધવાના છીએ, પછી લૌકિક હોય કે આધ્યાત્મિક હોય. જો આ કરતા હરતાનો વિચાર આપણે જો દ્રઢ કરીશું તો આપણા જીવનની અંદર ઘણા બધા લાભો પ્રાપ્ત થાય છે. તો આજે આપણે એક લાભની વાત કરીએ અને પછી આવતીકાલે પણ આપણે લાભો વિશે વાત કરવાના છીએ. તો મોટામાં મોટો જો લાભ થાય ને તો અહંકારનો આવે. માણસના જીવનની અંદર છે ને પ્રગતિ ન થાય ને એનું એક મુખ્ય કોઈ કારણ હોય ને તો એ અહંકાર છે. કારણ કે આધ્યાત્મિક માર્ગની અંદર આમ વિઘ્નો તો ઘણા બધા આવે છે,
કે જે આપણે આગળ વધી ન શકીએ. પરંતુ સૌથી મોટું કોઈ વિઘ્ન હોય ને તો એ આપણને માન આવે છે અને અહંકાર આવે છે. અને યોગીજી મહારાજ તો આ માનને છે ને સુપ્રિડેન્ટેન પ્રકૃતિ કહેતા હતા. સ્વભાવની અંદર સૌથી મોટું જો કોઈ હોય ને તો માન. મુક્તાનંદ સ્વામી જે શ્રીજી મહારાજથી 23 વર્ષ મોટા હતા અને ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ હતા, અને આમ તો છે ને સર્વ કળા કોવિંદ હતા, એમને ઘણી બધી કળાઓ આવડતી હતી. એ મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે સાધન સર્વે માન બગાડે ફળ વિશે, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેર જો. અહીંયા મુક્તાનંદ સ્વામી આપણને સમજાવે છે કે જેમ સરસ મજાનો આપણે ભોજન સમારંભ રાખ્યો હોય અને એમાં રસોઈયાએ દૂધપાક બનાવ્યો હોય, અને દૂધપાક કેવો સારામાં સારું એ ભેંસ કે ગાયનું દૂધ સારા ફેટવાળું, અને આ દૂધને સરસ મજાનું ઉકાળ્યું હોય, પછી એની અંદર કાજુ, પછી બદામ, પિસ્તા, કેસરની છાંટ નાખવામાં આવે અને સરસ મજાનો એ તૈયાર કરવામાં આવે. પણ જ્યાં એ દૂધપાક લેવાનો હોય અને ત્યાં તે એ સાપનું ઝેરનું એક ટીપું તમે અંદર કોકે નાખી દીધું હોય તો એ દૂધપાક પછી તમે કોઈને પીરસશો? શું એ દૂધપાક તમે પીશો? પોતે પણ નહીં પીવો. કેમ? કારણ કે દૂધપાક હવે ઝેર થઈ ગયો. અરે તમે એટલી બધી મહેનત કરી હતી ને, એટલો બધો એ દૂધપાકને શણગાર્યો હતો ને, કેસર પણ નાખ્યું હતું ને મોંઘામાં મોંઘું, પણ છતાં પણ એ ઝેર સમાન થઈ ગયું. એમ જો આ સેવા ભક્તિની અંદર તે એ જો જ્યારે માન આવશે ને તો યાદ રાખવું કે અકલ્યાણકારી બની જાય છે. જેમ દૂધપાક તો સારો જ બનાવ્યો હતો, પણ એ સાપના ઝેરના લીધે એ દૂધપાક સાવ નાખી દેવો પડ્યો. એવી જ રીતે આપણે પણ આધ્યાત્મિક માર્ગની અંદર જો સેવા ભક્તિની અંદર જો માન આવશે ને તો એ ખરેખર આપણું કલ્યાણ થવાનું નથી. જો આવું માન ટાળવા માટે છે ને ભગવાનને કરતા હરતા સમજવાના છે, અને આ સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે આજે દિન પ્રતિદિન એવા પ્રશ્નો આધ્યાત્મિક માર્ગે પણ આવવાના છે. જો ઘરની અંદર જ તે 5 સભ્યો આમ તો લોહીના સંબંધો સાથે જોડાયેલા છે, પણ છતાં પણ કેટલા બધા ઝઘડા થાય છે, કેટલા બધા વિચારોમાં વિભિન્નતા આવે છે. કોઈક વ્યક્તિ કંઈક બીજું કરતો હશે તો તમારો ભાઈ કંઈક બીજું કરતો હશે, બહેન કંઈક આવું બીજું બોલતી હશે, એનો કંઈક વિચાર અલગ હશે, એની પસંદગી કંઈક અલગ હશે, તો ઘરમાં પણ કેટલો કંકાસ થાય છે. તો આધ્યાત્મિક માર્ગે તો બધાય તે ભેગા થવાના છે, અને ત્યાં કોઈકને બોલતા પણ વ્યવસ્થિત નહીં આવડતું હોય, પછી કોઈકને વ્યવસ્થા કરતા પણ નહીં આવડતું હોય, તો એ દરેકમાં આપણા સ્વભાવો ઘસાવાના છે. સત્સંગની અંદર આવો ને તો સ્વભાવો ઘસાશે જ તે, પણ જો ત્યારે આપણે કરતા પણ નહીં રાખીએ તો યાદ રાખવું કે સમજણ આપણે સાવ પઈ જશે. અને જો એકદમ સમજણ ગઈ ને તો સત્સંગ સાવ ચૂથાઈ જશે, ખબર પણ પડશે નહીં. હરખા પટેલ જ તે ગુણાતીતાનંદ સ્વામીએ ખાલી શું કીધું કે તમે એક પગ ધોયા હો તો પગ ધોવા ગયા પાછા આવ્યા જ નહીં. એમ આવા તો ઘણા બધા છે હરિભક્તો જે અત્યારે પણ ભલે આપણને ખ્યાલ ન હોય પણ સત્સંગની અંદરથી પાછા પડ્યા હોય ને તો એનું કારણ શું હોય કે કાંઈ એનું માન ઘવાયું હોય, એનું નામ ન બોલાયું હોય, એને વ્યવસ્થા ન મળી હોય, એને ઉતારો ન મળ્યો હોય. જો અહીંયા લૌકિક બુદ્ધિઓ બધા પાસે છે, પોતપોતાની રીતે વર્તવાના છે, પણ મંદિર કે આધ્યાત્મિક માર્ગે આપણે જઈએ ને ત્યારે એક જ ધ્યાન રાખવાનું કે આપણે ભગવાન સામે દ્રષ્ટિ રાખવી. કે ભગવાન સામે જો દ્રષ્ટિ હશે ને તો ગમે તેવું તમારું અપમાન થશે ને તોય તમે સ્થિર વર્તી શકશો. એટલે ભગવાનનું કરતાપણું તો સમજવું જ પડશે, તો જ તે આપણો અહંકાર ટળશે. બાકી એમ કંઈ અહંકાર ટળવાનો નથી. આ તો બધા એવા સ્વભાવો છે, ગિરનાર જેવા સ્વભાવો છે. આ સ્વભાવો એમ મૂકી એમ શક્ય નથી. ફ્રાન્સિસ બેકને છે ને લખ્યું છે કે ગાડાના પૈડા ઉપર બેઠેલી છે ને માખી વિચારે છે કે હું કેટલી બધી ધૂળ ઉડાડું છું. એમ છે ને માનવી જ્યાં સુધી ભગવાનને કરતા નથી માનતો ને ત્યાં સુધી એ અહંકારમાં જ રાચતો હોય. પણ ભગવાનનો જો મહિમા એક વખત સમજાઈ જાય ને તો ગમે એવો સમર્થ હોય ને તોય એને થોડોક પણ અહમ રહે નહીં. મેં કર્યું આ કરનારો છે ને કોઈક બીજો છે. પણ આપણે આવા અહંકારમાં જો રાચતા હોય ને તો પ્રશ્નો સિવાય કાંઈ આવતું નથી. એકવાર છે ને આદિ શંકરાચાર્યની પ્રશંસા કોઈક છે ને મુમુક્ષુ આવી એની સમક્ષ કરવા લાગ્યો. એટલે આ પ્રશંસામાં લેશ માત્ર પણ થોડીક અતિશયોક્તિ નહોતી કે ખોટા વખાણ કે મોપ મારવા પણ નહોતા. પણ એનું કારણ શું હતું? કારણ કે શંકરાચાર્યનું જ્ઞાન અને કાર્ય જેટલું બધું જબરજસ્ત હતું. કારણ કે એમની વાત કરીએ ને શંકરાચાર્યની તો 16 વર્ષની ઉંમરે એમને ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્રો એમના ઉપર એમને ભાષ્ય લખી નાખેલા.
હવે પોતે વાંચી પણ નાખી, સમજી પણ નાખી ને એના ઉપર પોતે વિવેચન ને ભાષ્યો લખી નાખ્યા 16 વર્ષની ઉંમરે. અહીંયા તો ભારતની અંદર 16 વર્ષની ઉંમર થાય ને તો એને ખબર ન પડે કે મારે કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું કે સાયન્સ લેવું, કે મારે કેટલા ટકા આવશે. તો અહીંયા તો એમને શંકરાચાર્ય 16 વર્ષની ઉંમરે આ બધું પૂર્ણ કરી નાખ્યું. અને એ પાછું કોઈ પણ એ સુવિધા વિના એ સમયની અંદર, કારણ કે એ જમાનાની અંદર એમને 2 વાર તો આખા ભારતની એમને પદયાત્રા કરી હતી. અને ભારતમાં આજે પણ 4 ખૂણે જે 4 પીઠ આપણને એ સ્થાપી હજારો વર્ષ પછી પણ જે કાર્યરત છે એનું કારણ છે શંકરાચાર્યનું જ્ઞાન. એમનું કાર્ય આમ અજોડ કહેવાય છે. એટલે મંત્રમુગ્ધ થઈને પ્રશંસા ઓલી પહેલા વ્યક્તિ કરતા હતા. એટલે શંકરાચાર્ય ઊભા થઈ ગયા અને પોતાના હાથની અંદર છે ને એક તણખલું લીધું અને એને સમુદ્રમાં છે ને સહેજ બોળ્યું અને પછી ખંખેરીને કીધું કે મારું જે જ્ઞાન રહ્યું ને, આ તમે જે વખાણ કરો છો ને, એ આ જે જ્ઞાન રહ્યું ને એ તણખલાની આ ટોચ ઉપર એ આ વળગેલા એક જે પાણી તમને દેખાય છે થોડુંક ટીપું નાનકડું અમથું એવું અલ્પ છે. અને જે આ ભગવાનનું જે જ્ઞાન રહ્યું ને આ સમુદ્ર જેવું અપાર છે. જો આ શંકરાચાર્ય આ ભગવાનનો ત્યારે મહિમા સમજતા હતા. અને જો આજે કોઈ પણ સંત હોય ને એ ભગવાનને સંત એ ખાસ ભગવાનનો મહિમા જ સમજે છે અને એ ભગવાનનો મહિમા સમજીને જ પોતે કાર્ય કરતા હોય છે. એટલે જ તેઓની અંદર એક સત જોવા મળે છે, એક સામર્થ્ય જોવા મળે છે, એક શક્તિ જોવા મળે છે. એમનાથી લોકો પ્રભાવિત થાય છે, એઓના આશીર્વાદ ફળે છે. કારણ કે એમને અહમ રહ્યો ને અહંકારી સાઈડમાં મૂકી દીધો છે. એટલે જો આટલું આપણે કરીએ ને તો અહંકાર આપણે રહે નહીં. તારીખ 17/7/2007ની અંદર ટોરેન્ટોની અંદર પ્રમુખશાહી મહારાજ બિરાજમાન હતા. એટલે કેનેડાના ભૂતપૂર્વ એક સોલિસિટર જનરલ પ્રમુખશાહી મહારાજના જે ગુણાનુરાગી એક બોબ કપલાન હતા. એ નૂતન જે મંદિર હતું ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ દર્શન માટે આવેલા. એટલે બોબ કપલાન તો સ્વામીશ્રીને કીધેલું ત્યારે કે આ ઉંમરે આપ કેનેડા પધાર્યા, આપનું સાહસ બહુ મોટું છે. કારણ કે 77ની સાલમાં નાની જગ્યામાં એ રહેતા હતા. અને સ્વામીશ્રીએ ત્યારે શું કીધું કે ભગવાનની કૃપા છે, એમના આશીર્વાદ છે એટલે વિકાસ થાય છે. અને બોબ કપલાન ત્યારે કીધું એ તો બરોબર, પણ તમારા પ્રતાપથી છે ને આ બધુંય થાય છે. ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું જો આ ગુણાતીત ગુરુ પરંપરાની આ વિશેષતા છે. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ આ જ પોતે વિશ્વાસ સાથે આ વચનો એવા કહે છે. ગુરુપદે આવ્યા બાદય તે દરેક એમના વચનો આશીર્વચનો સાંભળે ને ત્યારે ખ્યાલ આપણને આવે કે એ સતત એવું જ અનુસંધાન રાખે છે કે આ બધું છે ને ભગવાન પ્રેરણા આપે છે. એમ અહીંયા પણ પ્રમુખશાહીમાં જે એ જ કીધું કે ભગવાન પ્રેરણા આપે છે, આપણે તો છે ને ઇન્સ્ટ્રુમેન્ટ છીએ, વગાડનારો તો કોક બીજો છે. તો ખરેખર આ સમજણ રહીને એ સુખી કરે છે. જ્યારે પ્રમુખશાહી મહારાજે દિલ્હી અક્ષરધામ જ્યારે શરૂ થતું હતું 2-3 વર્ષ બાદ, જ્યારે બ્રહ્મવિહારી સ્વામીને એક મંદિરની અંદર તેઓ પરિસરની અંદર પોતે ચાલતા હોય છે, ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ કીધું કે આ બધું તમને આટલા બધા ખડકો ને પથ્થરો જોઈને આમ ક્યારેય તમે ગભરાતા નથી, હતાશ નથી થઈ જતા કે આ ક્યારે પૂરું થશે, તમને ભાર નથી લાગતો? ત્યારે પ્રમુખશાહી મહારાજે શું કીધું કે અમારે ક્યાં ભાર લેવો છે, આ તો શ્રીજી મહારાજ, અમે તો બધોય ભાર રહ્યો ને બધા પ્રશ્નો શ્રીજી મહારાજને અર્પણ કરી નાખ્યા. જો એટલે જ તે રાત્રે 2-2, 2:30 વાગ્યે લંડનની અંદર એ સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડે ની ચિંતા તો પ્રમુખશાહી મહારાજને છે, પણ એ ભગવાન સર્વ કરતા હરતા છે ને, એટલે જો તેઓ પ્રાર્થનાની અંદર તેઓ નિયમિતપણે આવી રીતે પ્રાર્થનાઓ કરતા જોવા મળે છે. શાસ્ત્રી મહારાજના જીવનમાં પણ આ વાત રહીને ઘણી વખત આપણને જોવા મળે છે. કારણ કે ક્યારેક શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી છે ને કોઈકનો રોગ મટ્યો હોય તો કે કોઈક વ્યવહારિક કંઈક ગૂંચ ઉકલ્યું હોય ને ત્યારે કોઈક કહે કે સ્વામી આ લોકમાં તો આપનું ધાર્યું થાય છે. ત્યારે છે ને શાસ્ત્રીજી મહારાજ પોતે ઉગ્ર થઈને શું કહેતા હતા કે ખબરદાર કદી આવું બોલવું નહીં, એ તો છે ને અસુર ભાવના શબ્દો કહેવાય, ધાર્યું તો છે ને સ્વામિનારાયણનું થાય છે. આપણું તેઓ માને છે ને ચિઠ્ઠી સ્વીકારે છે, તે તો આપણા ઉપર એમની દયા છે. જો આ સ્વામિનારાયણ ભગવાનમાં વિશ્વાસ, આ ભગવાનમાં કરતાપણાનો વિચાર હોય ને તો જ આ શક્ય છે, બાકી આવા શબ્દો નીકળે નહીં. આપણે તો આમ થોડીક એક ડિગ્રી પ્રાપ્ત કરી હોય ને થોડુંક કામ કર્યું હોય ને તો આપણે શું કહી દઈએ કે મેં જ કર્યું, મેં જ ઘણા બધા સંશોધનો કર્યું, મહેનત કરીને આ બધું મને મળ્યું છે, એટલે તમે મારા વખાણ કરો. જો આ માન રાખીએ ને તો પ્રશ્નો ઘરની અંદર આવે છે ને બહાર લૌકિક જીવનમાં પણ આપણને જોવા મળે છે. તો ભગવાન વિશેના એ કરતા ભાવથી આપણે ગમે એટલી સેવા કરતા છતાં પણ એને ગમે એટલું સામર્થ્ય એ પામવા પણ છતાં પણ અહમ શૂન્ય રહી આપણે સત્સંગ કરવાનો છે.
અને અહમ શૂન્યતાથી સત્સંગ કરીશું તો જ તે આપણે આપણા જીવન કાર્યોની અંદર એ આગળ વધી શકવાના છીએ, ભગવાનનું એ સામીપ્ય આપણે પામવાના છીએ. એટલે જ તે મુક્તાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે હું ટળે હરી ઢૂંકડા તે ટળાય દાસે રે. એ દાસ ભાવ રાખો, વિનમ્રતા રાખો ને તો ભગવાન ઢૂકડા જ છે. તો આ રીતે જો આપણે સત્સંગની અંદર ભગવાનને કરતા સમજવાના છે, એક અનિવાર્ય બાબત છે. કારણ કે આ સમજણ જ કલ્યાણના છે ને એક મુદ્દા રૂપ છે. અને આ સમજણથી આપણા વ્યવહારિક કે સાંસારિક કે આધ્યાત્મિક કે લૌકિક એ દરેક દુઃખમાં એક શાંતિ રાખવા માટેનો એક રામબાણ ઈલાજ છે. આ સમજણથી એ આપણે ક્યારેય એ આપણી જે પતિવ્રતાની નિષ્ઠા રાખવાની છે એ રહેશે. કરતાપણું રહેશે ને તો આ થવાનું છે શક્ય. બાકી જો કરતાપણું નહીં મનાય ને તો આપણે નિષ્ઠા પણ નહીં રહે, નિયમ પણ નહીં રહે અને નિશ્ચય પણ નહીં રહે. એમાં ત્રણ જે ખરેખર ભક્તના લક્ષણો છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ, તો આ કરતાપણાથી જ આવવાનું છે. તો આવી સમજણ આપણા જીવનની અંદર હોવી ખૂબ જરૂરી છે અને એ અહમભાવથી શક્ય છે. જો અહમભાવ નહીં રાખીએ ને તો બધું તે સારું થઈ જશે. પણ જો માન આવશે, જો અહંકાર જોવા મળશે ને તો ભગવાનનું કર્તૃત્વ પણ નહીં રહે. એટલે શ્રીજી મહારાજે તે આ વાતને ભાર આપતા વચનામૃત કાર્યાણીના 10મા વચનામૃતમાં તેઓ કહે છે કે જે ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. ગો હત્યા, બ્રહ્મ હત્યા, ગૃહ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ, તે થકી પણ તેને વધુ પાપી જાણવો. કાજે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને કરતા જાણે છે. તો જો અહીંયા આપણને શ્રીજી મહારાજ એક છે ને ડિસ્ક્લેમર આપે છે, એક વોર્નિંગ આપે છે, એક ચેતવણી આપે છે કે આપણે છે ને ભગવાનને જ કરતા હરતા માનવાના છે, બીજા કોઈ કાળ કર્માદિકને કરતા માનવાના નથી. જો કર્મનો સિદ્ધાંત વાત સાચી છે કે તમારું સંચિત કર્મ, ક્રિયામણ કે પ્રારબ્ધ કર્મને આધારે તમે એ રીતે ભોગવો છો, પરંતુ વાસ્તવની અંદર તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણા જીવનની અંદર બનતી કોઈ પણ ઘટના કે પરિસ્થિતિની અંદર આપણે જો સ્થિર તો રહેવું જ પડશે. સ્થિર રહેવું ને એ તો બધાયની એક સામાન્ય ટેવ છે. પણ આ સ્થિરતા ક્યાંથી આવશે? આ સ્થિરતા આવશે ભગવાનના કરતાપણાનો વિચારથી. જો ભગવાન આપણને અખંડ સુખી રાખવા માગે છે, પણ જો આ 6 વિચારો જ નહીં હોય ને તો આપણે સુખી રહી શકીશું નહીં. આ એક પ્રકારનું હોમવર્ક છે જે આપણને ભગવાનને સંત આપે છે. હવે જો આ હોમવર્કને આપણે પૂરું ન કરીએ તો જેમ છે ને કોઈક શાળાની અંદર કે ટ્યુશનની અંદર કોઈક વિદ્યાર્થીનું હોમવર્ક આપે અને એ બીજા દિવસે લેશન કરીને ન લાવે તો એની કેવી હાલત થાય છે. એને ભણવા પણ બેસાડવા નથી દેતા ક્લાસની અંદર, એને મારે છે ને ડબલ 3 ગણું છે ને હોમવર્ક આપે છે અને બીજા દિવસે રમી પણ શકતો નથી. તો એમ આપણને શ્રીજી મહારાજ અને સંત જે અત્યારે વર્તમાન કાળે પ્રગટ સત્પુરુષ છે, મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ, એ આપણને આ સત્પુરુષ ને એ આવી સમજણો આપે છે. અને આ સમજણોથી જ આપણે આ સુખી રહી શકીશું. તો ખરેખર આપણે છે ને ભગવાન સિવાય બીજાને કરતા સમજનાર, પર જો આટલો બધો કુરાજીપો શ્રીજી મહારાજ બતાવે તો આપણે આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ વિશે કરતાપણું દ્રઢ કરવાનું છે. કારણ કે કુરાજીપો ક્યારેય તે ભગવાન કે સંતનો આપણે મેળવવો જોઈએ નહીં. સામો પક્ષે તો આપણે રાજીપો મેળવવાનો છે. તો રાજીપો તો એમના નિયમ ધર્મ, એમને જે આજ્ઞા વચનો કીધા છે એ દરેક પ્રશ્નની અંદર એ દરેક સૂચનો હોય કે એનું આપણને નિયમ પાલનની એમની મહત્વતા હોય, એ દરેક આપણે પાલન કરવું જોઈએ. તો જ આપણું કલ્યાણ થશે. ખાસ આપણા વ્યવહારિક પ્રશ્નોમાં પણ આપણે સુખિયા રહેવું છે. આધ્યાત્મિક માર્ગે પણ આપણે જે ભગતજી મહારાજ જેવા સાધક આમ તો સર્વશ્રેષ્ઠ તેઓ ગણતા હતા, પણ એમનું કારણ એ જ હતું કે ભગવાન સર્વ કરતા હરતા છે ને આ સમજણ એમના જીવનમાં દ્રઢ હતી. તો એમને જો ગમે એટલું બધું અપમાન ન થયું હોય, શાસ્ત્રીજી મહારાજના જીવનમાં અપમાન જો ભગતજી મહારાજ, પછી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, પણ એ દરેકમાં તેઓ સ્થિર રહી શક્યા છે. એ કઈ સત્સંગની સમજણ, અને સત્સંગની સમજણ એ વિચાર એટલે કે કરતા હરતાપણાનો વિચાર. તો ખરેખર આપણા જીવનની અંદર આજના દિવસે આમ તો આજે વામન જયંતી છે. તો જેમ વામન જયંતી, જે બલિરાજાનો અહંકાર હતો એ થોડોક અહંકારની છાટ હતી, તો એ અહંકાર થોડોક ઓછો કરવા માટે એ વામન ભગવાને એ 3 ડગલા પૃથ્વી માગી
અને આ ત્રીજું ડગલું પણ એમને તો વિનમ્રતા હતી બલિરાજા પાસે, એક સમર્પણની એક ભાવના હતી, એટલે એને ભગવાનને તો વશ કરી નાખ્યા. અને વિષ્ણુ ભગવાનને 4 મહિના, બ્રહ્મા અને મહેશને 4 મહિના સુધીના બલિરાજાના રક્ષક બનાવી દીધા. પણ વાસ્તવની અંદર બલિરાજા જેવું આપણે પણ એ અહંકાર જો થોડોક પણ હશે ને તો ચાલશે નહીં. તો આ તકે આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન અને સંત જ સર્વ કરતા હરતા છે. આ સમજણ અમારા જીવનમાં અમે દ્રઢ કરી શકીએ અને એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.